આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે 900 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ ક્ષેત્રે કરાયેલા સુધારાઓએ ખેડૂતોને વધુ સશક્ત બનાવ્યા છે તથા તેમને નવી તકો આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 71 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2 ફ્લાયઓવરનું ઈ લોકાર્પણ કરશે. ઇટી ગવર્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ફોરમ દ્વારા અમદાવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો. અને ગુજરાત વિશ્વકોશના સ્થાપના દિન નિમિત્તે 2 ડિસેમ્બરથી 3 દિવસીય વિશ્વ સંસ્કૃતિ પર્વ ઓનલાઇન માધ્યમથી યોજાશે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે ભારતના કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે 900 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારતમાં કોવિડની રસી માટે થઈ રહેલા સંશોધનો અને રસી વિકાસ કાર્યક્રમ માટે પેકેજની રકમમાંથી અનુદાન અપાશે. રસી નિર્માણ પ્રક્રિયામાં પ્રી ક્લિનિકલથી લઈને ક્લિનિકલ પરીક્ષણ, રસીનું ઉત્પાદન તથા રસી વિતરણની વ્યવસ્થા માટે અનુદાનનો ઉપયોગ કરી શકાશે. કોવિડ સલામતી મિશન માટે 12 મહિનાના પ્રથમ તબક્કામાં સરકારે 900 કરોડ રૂપિયાના અનુદાનની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ ક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓએ ખેડૂતોને વધુ સશક્ત બનાવ્યા છે તથા તેમને નવી તકો આપી છે. ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સંસદમાં લાંબી ચર્ચા બાદ કૃષિ ક્ષેત્રના સુધારાઓને કાયદાકીય સ્વરૂપ અપાયું છે. તેમણે રાજસ્થાનના મહંમદ અસલમ દ્વારા કૃષિ સુધારા અંગે ખેડૂતોમાં કરાતી લોકજાગૃતિની કામગીરીની પ્રશંસા કરીને યુવાનોને ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતો સાથે આ મુદ્દે વાતચીત કરવાની અપીલ કરી હતી. તેમણે સંસ્કૃતિના મહત્વ ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો લોકોને જોડે છે તથા પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. પ્રધાનમંત્રી બ્રાઝિલના જોનાસ માસેતીનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને વેદાંત અને ભારતીય સંસ્કૃતિની માહિતી ઓનલાઈન અભ્યાસક્રમ દ્વારા વિશ્વભરમાં પહોંચાડી છે. શ્રી મોદીએ કહ્યું કે તાજેતરમાં તેમને આઈઆઈટી સહિત ઘણી સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદની તક મળી હતી. પ્રધાનમંત્રીએ શિક્ષણ મેળવ્યા પછી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ માટે કંઈક કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આજે 30મી નવેમ્બરે ગુરુ નાનક પર્વ નિમિત્તે ગુરુ નાનક દેવના ઉપદેશોનું પાલન કરીને શીખ સમુદાય લંગર સેવા થકી સમાજ માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું હોવાનું જણાવીને શીખોની સમાજ સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ 6 ડિસેમ્બર છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ બંધારણ દ્વારા નિર્ધારિત નિયમો અને ફરજોનું પાલન કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાના 2 ફ્લાયઓવરનું આજે સવારે 10:30 વાગે વિડીયોના માધ્યમથી લોકાર્પણ કરશે. પહેલો ફ્લાયઓવર સિંધુભવન 4 રસ્તા ખાતે અને બીજો ફ્લાયઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે. સિંધુભવન ફ્લાયઓવર 35 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને તે 245 મીટરની લંબાઈ ધરાવે છે. તેવી જ રીતે 36 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદ જંકશન ખાતે 240 મીટર લંબાઈવાળો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે 44 કિલોમીટરની લંબાઈવાળા સરખેજ ગાંધીનગર ચિલોડા ધોરીમાર્ગને 6 માર્ગીય બનાવવાની કામગીરી હાથ ધરી છે. પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. ઇટી ગવર્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ફોરમ દ્વારા અમદાવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડના સીઈઓ નીતિન સંગવાન સહિત 40 જેટલા નિષ્ણાતોએ વિડીયો માધ્યમથી પેનલ ડિસ્કશન અને પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. 100થી વધુ પ્રોજેક્ટ્સનું નોમિનેશન કરવામાં આવ્યું હતું.
6 જેટલા તજજ્ઞો દ્વારા અમદાવાદના આ પ્રોજેક્ટની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. સ્માર્ટ લાઇટ કંટ્રોલ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 26,000 સ્ટ્રીટ લાઇટ્સ માટે કુલ 14,200 કંટ્રોલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં 15 લોકેશન્સ પર સ્માર્ટ પાર્કિંગ કાર્યરત કરવામાં આવેલ છે તથા ટૂંક સમયમાં 125થી વધુ લોકેશન્સ પર પણ કાર્યરત કરવામાં આવશે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યમાં કોવિડના દર્દી સાજા થવાનો દર 90.95% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,451 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,89,420 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,564 દર્દીઓ નોંધાતા રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 14,899 છે. આ પૈકી 14,803 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 86 જણ વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 16 દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 3,969 થયો છે. ગઈકાલે અમદાવાદ જિલ્લામાં કોવિડના 345 જ્યારે સુરત જિલ્લામાં 278 કેસ નોંધાયા હતા. ગુજરાત વિશ્વકોશના સ્થાપના દિનને વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે 2 ડિસેમ્બરથી 3 દિવસ માટેનું વિશ્વ સંસ્કૃતિ પર્વ ઓનલાઈન માધ્યમથી ઉજવવામાં આવશે, જેમાં દરરોજ સાંજે 5:30 વાગે વિશ્વકોશના પ્રણેતા સાકરચંદભાઈ પટેલ, વિશ્વકોશના શિલ્પી ધીરુભાઈ ઠાકર અને શ્રણિકભાઈ કસ્તુરભાઈએ સંસ્થામાં આપેલા યોગદાન અંગે ડોક્ટર કુમારપાળ દેસાઈ પ્રાસંગિક પ્રવચન કરશે. આ ઉપરાંત 2 ડિસેમ્બરે સાંજે અમર ભટ્ટ દ્વારા ગુજરાતીમાં વિશ્વ કવિતાની સંગીતમય પ્રવૃત્તિ થશે. 3 ડિસેમ્બરે જનક શાહ દ્વારા વિશ્વના દિવ્યાંગોનું અસાધારણ આત્મબળ એ વિષય ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાશે. ત્યારબાદ 4 ડિસેમ્બરે લોકગીતોમાં વૈશ્વિક સંવેદના વિશે વ્યાખ્યાન અપાશે. સમગ્ર રાજ્યમાં આજે દેવ દિવાળી પર્વની આનંદ, ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. પૌરાણિક પરંપરા મુજબ કાર્તિકેયે તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો, જેથી દેવોએ આજના દિવસે દિવાળીની ઉજવણી કરી હતી, જેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આજે રાજ્યના મોટાભાગના મંદિરોમાં દીપોત્સવ અને અન્નકૂટ યોજાશે. જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે રાજ્યના ઘણા જાણીતા મંદિરોમાં તકેદારીના રૂપે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે. દિવાળીના મંગલ પર્વોની પણ આજે પૂર્ણાહુતિ થશે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સોમનાથ તીર્થધામમાં કાર્તિક પૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે તથા ધાર્મિક પરંપરા મુજબ મેળાનું પણ આયોજન થાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખી મેળો બંધ રાખવામાં આવ્યો છે. મંદિરમાં આજે પરંપરા મુજબ મહાઆરતી અને મહાપૂજા થશે. આ પૂજા અને આરતી ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા માધ્યમથી ઓનલાઈન નિહાળી શકશે. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઈ બહેનોને આજે ગુરુ નાનક જયંતિના પાવન પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. શ્રી રૂપાણીએ બંધુતા, સમરસતા અને પરસ્પર પ્રેમના ગુરુ નાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે તેવી શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સહેજ વધારો નોંધાતા ઠંડીનું પ્રમાણ સહેજ ઘટ્યું હતું. સૌથી ઓછું 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 12 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 13, ભુજમાં 14, વલસાડ, રાજકોટ અને ગાંધીનગરમાં 15, વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 17, જ્યારે દ્વારકામાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણી નિમિત્તે ભારતીય સેનાના કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત સાયકલ રેલી રાજસ્થાનના બક્સરથી જલીપા સુધીના ચોથા ચરણનો પ્રારંભ થયો છે. 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લેનાર સેનાના માનદ કેપ્ટન હીરસિંહ ભાટીએ ગઈકાલે લીલી ઝંડી બતાવી ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
કેન્દ્ર સરકારે કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે 900 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 71 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2 ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.